ચાલો આજે એક એવા વિષયમાં ઊંડા ઉતરીએ જે સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો છે. આપણી પાસે જે સ્ત્રોત છે એ ઈશ્વરના જ્ઞાન અને મનુષ્યની સ્વતંત્રતાના સંબંધ પર છે. અને મુખ્ય પ્રશ્ન એ છે કે જો ઈશ્વર ભવિષ્યની દરેક નાની મોટી વાત જાણતા હોય તો શું આપણી પસંદગીઓ ખરેખર આપણી પોતાની છે કે પછી આપણે એક પૂર્વલેખિત પટકથાના પાત્રો છીએ? આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી ખરું ને? આ તો આપણા અસ્તિત્વના હેતુને સ્પર્શે છે. આજે આપણો હેતુ આ સ્ત્રોતોના આધારે ઈશ્વરના પૂર્વજ્ઞાન, આપણી સ્વતંત્ર ઈચ્છા અને ખુદ સમયના સ્વરૂપ વચ્ચેનો જે જટિલ સંબંધ છે એને સમજવાનો છે. બરાબર. અને આટલા મોટા વિષયની શરૂઆત કરવા માટે સ્ત્રોતો આપણને ખૂબ જ અસામાન્ય જગ્યાએ લઈ જાય છે. પ્રાચીન ઇઝરાયેલમાં એક હિબ્રુ ગુલામના કાયદા પર. બાઇબલના નિર્ગમન અધ્યાય 21માં કહ્યું છે કે એક હિબ્રુ ગુલામ 6 વર્ષ સેવા કરે પછી એ મુક્ત થઈ શકે. પણ અહીંથી વાત ખરેખર રસપ્રદ બને છે. હા, અહીં એક શરત છે. સ્ત્રોત એવું કહે છે કે જો કોઈ ગુલામ એના માલિક, એની પત્ની અને બાળકોને એટલો બધો પ્રેમ કરતો હોય કે એને આઝાદી ન જોઈતી હોય તો તે કાયમ માટે સેવા કરવાનું પસંદ કરી શકે છે. એ સ્પષ્ટપણે કહે છે, હું મારા માલિક અને મારા પરિવારને પ્રેમ કરું છું, હું મુક્ત થવા નથી માંગતો. અને હા, પસંદગીને કોઈક રીતે પાક્કી કરવામાં આવે છે, ખરું ને? બરાબર. એક વિધિ દ્વારા માલિક એને દરવાજા પાસે લઈ જાય છે અને સુતાર વડે એના કાનમાં દરવાજાના બાળશાખ પર કાણું પાડે છે. આ એક પ્રતીક છે જે બતાવે છે કે હવે એ કાયમ માટે પોતાની મરજીથી એના માલિકનો છે. પહેલી નજરે તો આ વાત વિચિત્ર લાગે છે. કોઈ વ્યક્તિ શા માટે આઝાદી છોડીને ગુલામી પસંદ કરે? અને અહીં જ સ્ત્રોત એક એવી સરખામણી કરે છે જે કદાચ ઘણા લોકોને આશ્ચર્ય પમાડશે. તે કહે છે કે જેમ એક ગુલામ પ્રેમમાં પોતાની આઝાદી છોડી દે છે, એવી જ રીતે આધ્યાત્મિક રીતે અંતિમ સ્વતંત્રતા ઈશ્વરને સ્વેચ્છાએ સમર્પિત થવામાં છે. એક વિરોધાભાસ જેવું લાગે છે. લાગે છે. પણ વિચાર એ છે કે ઈશ્વરે જે સ્વતંત્ર ઈચ્છા આપી છે એનો સર્વોચ્ચ ઉપયોગ એ છે કે તેને પ્રેમ દ્વારા ઈશ્વરને પાછી સોંપી દેવી. એટલે કે પ્રેમ એટલી શક્તિશાળી લાગણી છે કે વ્યક્તિને પોતાની સ્વતંત્રતાનો પણ ત્યાગ કરવા પ્રેરે છે. બિલકુલ. અને સ્ત્રોતો એક ઊંડી વાત ઉમેરે છે કે આ આદાન પ્રદાનનું કેન્દ્ર ક્રોસ છે. જીવ ઈશ્વર પાસેથી જીવન મેળવે છે અને પ્રેમથી પ્રેરાઈને પોતાની સ્વતંત્ર ઈચ્છા એમને પાછી સોંપે છે. આ કોઈ જબરદસ્તી નથી, પણ પ્રેમનું પરિણામ છે. પ્રેમ માટે સ્વતંત્રતાનો ત્યાગ. આ વિચાર ખરેખર ઊંડો છે. પણ આ બધી દલીલનો આધાર એ છે કે ઈશ્વર સમયથી પર છે અને બધું જ જાણે છે. શું સ્ત્રોતો આ વાતને સમર્થન આપે છે? હા, અને ખૂબ જ સ્પષ્ટપણે સ્ત્રોતો ભારપૂર્વક કહે છે કે ઈશ્વર સમય અને અવકાશના બંધનમાં નથી. ઉલટાનું સમય અને અવકાશ એમની જ રચના છે. એમના માટે ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય એ અલગ અલગ ક્ષણો નથી. એમના માટે બધું જ હમણાં છે. આ વિચારને સમજવો થોડો મુશ્કેલ છે. કોઈ ઉદાહરણ છે આના સ્ત્રોતોમાં? ચોક્કસ. જેમ કે યર્મિયા 1.5માં ઈશ્વર કહે છે, મેં તને ગર્ભમાં રચ્યો તે પહેલાં હું તને જાણતો હતો. આનો અર્થ એ નથી કે એમણે અંદાજ લગાવ્યો હતો, પણ કે તે વ્યક્તિ એમના માટે પહેલેથી જ વાસ્તવિકતા હતી. વાહ. અને એનાથી પણ મજબૂત ઉદાહરણો છે. રાજા યોશિયા અને રાજા કોરેશ. સ્ત્રોતોમાં એમના નામ અને એ લોકો શું કરશે એની ભવિષ્યવાણી એમના જન્મના અનુક્રમે લગભગ 300 અને 150 વર્ષ પહેલાં કરવામાં આવી હતી. આ કોઈ સામાન્ય આગાહી નથી. આ તો ઇતિહાસ લખાયા પહેલાં એને વાંચવા જેવું છે. એક મિનિટ. જો બધું જ પૂર્વ નિર્ધારિત હોય અને ઈશ્વરને પહેલેથી જ ખબર હોય કે હું કઈ ચા પીવાની છું કે કઈ નોકરી પસંદ કરવાની છું, તો પછી પસંદગી શબ્દનો અર્થ શું રહે? આ તો એવું લાગે છે કે આપણે માત્ર એક સ્ક્રિપ્ટ ભજવી રહ્યા છીએ. શું સ્ત્રોત આ ગૂંચવણને ઉકેલે છે? આ જ તો સૌથી મોટો તણાવ છે. અને સ્ત્રોતો આનો કોઈ સરળ જવાબ નથી આપતા. એ એમ નથી કહેતા કે આપણી પાસે સ્વતંત્ર ઈચ્છા નથી. ઉલટાનો એ દાવો કરે છે કે આ બંને સત્યો એક સાથે અસ્તિત્વ ધરાવે છે. ઈશ્વરનું સંપૂર્ણ સાર્વભૌમત્વ અને પૂર્વજ્ઞાન, અને મનુષ્યની સાચી જવાબદાર પસંદગી.
આપણું મર્યાદિત મન જે સમયના પ્રવાહમાં જીવે છે એ આ બંનેને એકસાથે કદાચ સંપૂર્ણપણે સમજી ન શકે. બરાબર. એટલે તમે એમ કહી રહ્યા છો કે ઈશ્વર માટે મારો જન્મ અને મૃત્યુ એક જ ક્ષણે બની રહ્યા છે. જાણે કે એ એક પુસ્તક વાંચી રહ્યા હોય અને ઈચ્છે ત્યારે કોઈ પણ પાના પર જઈ શકે. આ એક સારી સરખામણી છે. જેમ પુસ્તકના લેખકને ખબર હોય છે કે વાર્તાનો અંત શું છે, પણ પાત્રો માટે તો એ યાત્રા વાસ્તવિક છે. એવી જ રીતે ઈશ્વર માટે આપણી જીવનયાત્રા પૂર્ણ થઈ ચૂકી છે, પણ આપણે એને ક્ષણે ક્ષણે જીવી રહ્યા છીએ અને પસંદગીઓ કરી રહ્યા છીએ. અને આપણી પ્રાર્થનાઓનું શું? સ્ત્રોતો મુજબ આપણી પ્રાર્થનાઓ પણ આ યોજનાનો જ ભાગ છે. ઈશ્વરને સૃષ્ટિની શરૂઆત પહેલાં જ ખબર હતી કે આપણે શું પ્રાર્થના કરીશું, અને એમણે એનો જવાબ પણ પહેલેથી જ નક્કી કરી દીધો છે. આપણે ફક્ત એ જવાબને આપણા સમયમાં પ્રગટ થતો જોઈએ છીએ. અચ્છા, આ તો મનુષ્યોની વાત થઈ. પણ સ્ત્રોતો દેવદૂતો જેવી અન્ય સર્જિત જીવો વિશે શું કહે છે? શું તેઓ પણ સમયના બંધનમાં છે? અને આ દેવદૂત આકાશ શબ્દનો ચોક્કસ અર્થ શું છે જેનો સ્ત્રોતોમાં ઉલ્લેખ છે? સારો પ્રશ્ન છે. જુઓ, દેવદૂત આકાશ એટલે મૂળભૂત રીતે એ ક્ષેત્ર જ્યાં દેવદૂતો વસે છે. અને સ્ત્રોતો સ્પષ્ટ કરે છે કે એ ક્ષેત્ર પણ સમય અને અવકાશના નિયમો હેઠળ જ આવે છે. દેવદૂતો સર્વવ્યાપી કે સર્વજ્ઞ નથી. એ લોકો પણ એક સમયે એક જ જગ્યાએ હોઈ શકે છે અને ભવિષ્ય જાણતા નથી. અને આની પાછળ કોઈ કારણ છે? શા માટે દેવદૂતોને સમયથી પર ન બનાવવામાં આવ્યા? તેની પાછળ એક ખૂબ જ મહત્વપૂર્ણ તર્ક છે, જે સીધો સ્વતંત્ર ઈચ્છા સાથે જોડાયેલો છે. જો દેવદૂતો સમયથી પર હોત તો એ ભવિષ્ય જાણતા હોત. અને જો એ ભવિષ્ય જાણતા હોત તો એમની પાસે સાચી સ્વતંત્ર ઈચ્છા ન હોઈ શકે. બિલકુલ. કારણ કે જો તમને કોઈ કાર્યનો પરિણામ પહેલેથી જ 100% ખબર હોય તો એ કાર્ય કરવાની પસંદગીનો કોઈ અર્થ જ રહેતો નથી. એ તો માત્ર એક પૂર્વ નિર્ધારિત ક્રિયા બની જાય છે. અચ્છા, તો એનો મતલબ એમ થયો કે સમય અને અવકાશનું આખું માળખું એટલા માટે બનાવવામાં આવ્યું છે જેથી પસંદગી અને વિકાસ શક્ય બને. બરાબર. સ્ત્રોતો મુજબ આ વર્તમાન સમય અવકાશની રચનાનો એક મુખ્ય હેતુ એ છે કે સર્જિત જીવો ઈશ્વરના પ્રેમને જાણી શકે, અનુભવી શકે અને પોતાની સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ કરીને એમને પ્રેમ કરવો કે નહીં એ પસંદ કરી શકે. આ પ્રક્રિયા દ્વારા દરેક જીવની પસંદગીઓ બધાની સમક્ષ પ્રગટ થાય છે. જો બધું પહેલેથી જ્ઞાત હોય તો આ શીખવાની અને પસંદગી કરવાની પ્રક્રિયા અશક્ય બની જાય. હા, અને આનાથી એ પણ સમજાય છે કે કોઈને શા માટે બચાવવામાં આવ્યો અથવા શા માટે ન્યાય કરવામાં આવ્યો. બધું પારદર્શક બને છે. આ બધી ચર્ચા આપણને એક ખૂબ જ ઊંડા અને જટિલ પ્રશ્ન તરફ દોરી જાય છે, જે સ્ત્રોતોમાં કેન્દ્ર સ્થાને છે. આ પ્રશ્ન બાઇબલના મેથ્યુ 24:36 પર આધારિત છે, જ્યાં ઈસુ પોતે કહે છે કે પૃથ્વી પર પાછા આવવાના દિવસ અને સમય વિશે પિતા સિવાય કોઈ જાણતું નથી. સ્વર્ગના દેવદૂતો પણ નહીં અને પુત્ર પણ નહીં. તો પ્રશ્ન એ છે કે એમના મૃત્યુ, પુનરુત્થાન અને સ્વર્ગારોહણ પછી શું પુત્ર હજુ પણ તે સમય જાણતા નથી? અને આ એક એવો પ્રશ્ન છે જેના પર ધર્મશાસ્ત્રીઓમાં ઊંડો મતભેદ છે. સ્ત્રોતો આના પર કોઈ એક જવાબ આપવાને બદલે બે અલગ-અલગ પણ બંને તર્કબદ્ધ મંતવ્યો રજૂ કરે છે. આ તો ખૂબ મોટો વિરોધાભાસ છે. એક તરફ પુત્ર જ્યારે પૃથ્વી પર હતા ત્યારે પોતાની મર્યાદાઓ બતાવે છે, પણ બીજી તરફ તે ઈશ્વર છે. તો પુનરુત્થાન પછી શું બદલાયું? સ્ત્રોતનો પહેલો મત શું કહે છે? પ્રથમ દૃષ્ટિકોણ છે, હવે તેઓ જાણે છે. આ મતને ટેકો આપનારોની દલીલ એ છે કે પુનરુત્થાન અને સ્વર્ગારોહણ પછી પુત્ર એમના મહિમાવાન સ્વરૂપમાં પાછા ફર્યા છે. ખાસ કરીને એમણે પ્રકટીકરણના પુસ્તકમાં યોહાનને ભવિષ્યની એટલી બધી વિગતવાર ભવિષ્યવાણીઓ આપી છે, જેમ કે પેલી 7 મુદ્રાઓ, 7 રણશિંગડા અને 7 પ્યાલા. હા, બરાબર. તો એ બધું આપ્યા પછી એ માનવું અતાર્કિક લાગે છે કે એ પોતે જ મુખ્ય તારીખ જાણતા નથી. આ એક મજબૂત દલીલ છે. જો એમણે અંતિમ સમયની આટલી બધી વિગતો આપી હોય તો શું એ મુખ્ય વિગત એટલે કે તારીખ એમનાથી છુપાયેલી હોઈ શકે? એવું લાગે છે કે જાણે કોઈ ફિલ્મનો ડાયરેક્ટર આખી ફિલ્મ બનાવે પણ એને રિલીઝ ડેટ ખબર ન હોય. સાચી વાત છે. આ દૃષ્ટિકોણ એમ પણ કહે છે કે જ્યારે ઈસુ પૃથ્વી પર હતા ત્યારે એમણે સ્વેચ્છાએ પોતાના દૈવી વિશેષાધિકારોનો ઉપયોગ મર્યાદિત કર્યો હતો. પણ હવે સ્વર્ગમાં
પિતાની જમણી બાજુએ બેઠા પછી એ મર્યાદાઓ લાગુ પડતી નથી. ઠીક છે, આ એક પક્ષની વાત થઈ. તો પછી બીજો દૃષ્ટિકોણ શું કહે છે? જે લોકો માને છે કે તેઓ હજુ પણ જાણતા નથી, એમની દલીલો શું છે? બીજો દૃષ્ટિકોણ વધુ સૂક્ષ્મ અને જટિલ છે. તે કહે છે તેઓ હજુ પણ જાણતા નથી. આ મત એ વાત પર ભાર મૂકે છે કે પુત્ર એમના પુનરુત્થાન પામેલા અને મહિમાવાન સ્વરૂપમાં પણ કાયમ માટે માનવ સ્વભાવમાં એક સર્જિત જીવ તરીકે રહે છે. અહીં એક મહત્વપૂર્ણ ભેદ પાડવામાં આવે છે. ઓકે, આ થોડું જટિલ છે. તમે એમ કહી રહ્યા છો કે એમનામાં બે સ્વભાવ છે, દૈવી અને માનવ, અને તે બંને અલગ રીતે કાર્ય કરે છે? આને જરા સરળ ભાષામાં સમજાવશો. ચોક્કસ. આ વિચાર મુજબ ત્રિએક ઈશ્વરના બીજા વ્યક્તિત્વ તરીકે જે અનંત અને સર્વજ્ઞ છે એ બધું જ જાણે છે. એમાં કોઈ શંકા નથી. પરંતુ એક સર્જિત જીવની ભૂમિકામાં, એટલે કે એમના માનવ સ્વરૂપમાં જે ભૂમિકા એમણે સ્વેચ્છાએ લીધી છે, એ ફક્ત એટલું જ જાણે છે જેટલું પિતા એમને પ્રગટ કરે છે. એમણે સ્વેચ્છાએ પોતાની જાતને પિતાને આધીન કરી છે. એટલે કે એમના દૈવી સ્વભાવમાં તેઓ બધું જ જાણે છે, પરંતુ એમના અવતારી માનવ સ્વભાવમાં તેઓ સ્વૈચ્છિક રીતે પોતાની જાતને મર્યાદિત કરે છે, જેથી તેઓ સંપૂર્ણપણે પિતા પર નિર્ભર રહી શકે. બરાબર. આ દૃષ્ટિકોણ મુજબ એ આપણા માટે એક સંપૂર્ણ ઉદાહરણ બન્યા. અને એ ઉદાહરણનો એક ભાગ પિતા પર સંપૂર્ણ નિર્ભરતા અને આજ્ઞાપાલન છે. જો એ સર્જિત જીવ તરીકે બધું જ જાણતા હોત તો એ નિર્ભરતાનું ઉદાહરણ અધૂરું રહી જાત. તેથી આ મત મુજબ એ કદાચ હજુ પણ તે ચોક્કસ દિવસ અને સમય જાણતા નથી, કારણ કે પિતાએ તે હજુ એમના માનવ સ્વભાવ પર પ્રગટ કર્યું નથી. તે અંતિમ ક્ષણ પિતાના હાથમાં જ છે. વાહ! તો સ્ત્રોત કોઈ એક નિશ્ચિત જવાબ આપવાને બદલે બંને પક્ષોની ઊંડી ધર્મશાસ્ત્રીય દલીલો આપણી સમક્ષ મૂકે છે. તે આપણને આ મુદ્દાની જટિલતા અને ઊંડાણ સમજાવે છે. હા, અને અંતે સ્ત્રોતનો નિષ્કર્ષ ખૂબ જ વ્યવહારુ છે. તે કહે છે કે ભલે એ ચોક્કસ તારીખ જાણતા હોય કે ન હોય, એક વાત નિશ્ચિત છે: એમનું પુનરાગમન એ જ ઘટનાક્રમ મુજબ થશે જે એમણે પોતે પ્રકટીકરણના પુસ્તકમાં અને અન્ય જગ્યાએ પ્રગટ કર્યો છે. આપણા માટે મહત્વનું એ છે કે આપણે તે ક્રમને સમજીએ અને આધ્યાત્મિક રીતે તૈયાર રહીએ, ચોકસાઈ તારીખ જાણવા કરતા. બિલકુલ. તો આજની આ ચર્ચા ખરેખર ઊંડી હતી. આપણે પ્રેમ માટે સ્વૈચ્છિક દાસત્વના એક અસામાન્ય વિચારથી શરૂઆત કરી, પછી સમય અને અવકાશથી પરે ઈશ્વરના અસ્તિત્વ અને એમના સંપૂર્ણ પૂર્વજ્ઞાન વિશે વાત કરી, અને અંતે સમજ્યા કે સ્વતંત્ર ઈચ્છાના અસ્તિત્વ માટે સમય અવકાશની રચના કેવી રીતે હેતુપૂર્ણ છે. અને આ બધાની વચ્ચેનો કેન્દ્રીય તણાવ, એક સર્વજ્ઞ સાર્વભૌમ ઈશ્વર જે બધું જ નિયંત્રિત કરે છે, અને બીજી બાજુ સર્જિત જીવોની સાચી સ્વતંત્ર પસંદગીઓ. સ્ત્રોતો દાવો કરે છે કે આ બંને સત્યો એક સાથે અસ્તિત્વ ધરાવે છે, ભલે આપણું મર્યાદિત મન એને સંપૂર્ણપણે સમજી ન શકે. અને અંતમાં સાંભળનાર માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીને જઈએ. જો દરેક ક્ષણ, ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય ઈશ્વર માટે પહેલેથી જ એક સાથે અસ્તિત્વમાં છે, અને આપણું જીવન ફક્ત જે લખાયેલું છે તેનું સમયની ગતિમાં પ્રગટીકરણ છે, તો આ વિચાર પ્રાર્થનાના અર્થ અને મૂલ્ય વિશે શું સૂચવે છે? શું પ્રાર્થના ભવિષ્યને બદલવાનું સાધન છે, કે પછી તે એ પૂર્વ નિર્ધારિત માધ્યમ છે જેના દ્વારા નિર્ધારિત ભવિષ્ય વાસ્તવિકતા બને છે?